સમાંતર શ્રેણીનું ઉદાહરણ 8 સમાંતર શ્રેણી 10 7 4 થી -62 માં છેલ્લેથી 11મું પદ, છેલ્લેથી કયું 11મું પદ. અહીં ઘણી વખત 11મું પદ છે, 15મું પદ છે, 18મું પદ છે, એવું પણ અમુક વખતે પૂછાઈ ગયેલું છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે પદોની જે નંબર છે બદલી શકાય છે. તો શું કીધું છે કે સમાંતર શ્રેણી 10 7 4 થી -62 માં છેલ્લેથી 11મું પદ, છેલ્લેથી 11મું પદ મતલબ પ્રથમ પદ તરફ શોધવાનું છે. તો અહીં આપણે જોઈ શકાય છે કે શ્રેણી 10 7 4, તો આમાં પ્રથમ પદ આપણને કેટલા આપેલા છે કે 10, એટલે a બરાબર 10. સામાન્ય તફાવત d એટલે બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરો તો 7 - 10 એટલે -3 મળશે. અને શું કીધું છેલ્લેથી 11મું પદ, તો અહીં આપણે an ના લેતા l લઈશું, કારણ કે આવા દાખલામાં આપણે l નો ઉપયોગ કરીશું. એમ કે કારણ કે અમુક સૂત્રો આ પ્રમાણે આપેલા છે. એમ કે l બરાબર -62. તો હવે an નું જે સૂત્ર છે an ની જગ્યાએ l લઈશું, તો l બરાબર a + n - 1 * d રહેશે. એનું પણ અહીં થોડુંક અલગ છે, એ માટે અલગ સૂત્ર છે. છેલ્લેથી 11મું પદ શોધવા, છેલ્લેથી 11મું પદ શોધવા આપેલ સમાંતર શ્રેણીના કેટલા પદ છે તે આપણે શોધવા પડશે. તો પહેલા તો શ્રેણી જે છે એ શ્રેણીમાં પદ કેટલા છે એ શોધવાના છે, બરોબર. તો આપણે હવે કિંમતો મૂકીશું. તો આપણું સૂત્ર જે છે l બરાબર a + n - 1 * d. તો l ની કિંમત કેટલી, તો કે -62. a ની કિંમત કેટલી, તો કે 10. n - 1 * d ની કિંમત -3. હવે 10 છે એને બરાબરની આ બાજુ લઈશું એટલે માઇનસ થઈ જશે. તો -62 અને -10 એટલે -3 ગુણાકારમાં છે, પહેલા લઈ લઈશું. -62 અને -10 બંને માઇનસ સંખ્યા છે, એટલે સંખ્યાનો સરવાળો ચિહ્ન માઇનસનો માઇનસ, એટલે 62 ને 10 72 એટલે -72. તો -3 ભાગાકારમાં આવી જશે. -72 ભાગ્યા -3, અહીં માઇનસ માઇનસ કેન્સલ થશે એટલે આપણને, અને 72 ભાગ્યા 3 એટલે 24 તરી 72 થાય એટલે આપણને 24 મળશે, બરોબર. તો 24 બરાબર n - 1 માટે હવે આપણે પદો ગોઠવી નાખીએ. તો n - 1 પહેલા લઈએ અને 24 ને આ બાજુ લઈશું. તો n - 1 બરાબર 24, -1 સામે જશે. 24 વત્તા 1 એટલે કેટલા થશે, 25 થશે. તો આમ માટે n બરાબર કેટલા મળશે, તો 25. તો આમ આપેલ સમાંતર શ્રેણીમાં 25 પદ છે. કેટલા છે, તો આપણે જે કિંમતો મૂકી -62 10 10 આ બાજુ આવ્યા એટલે -72 થઈ ગયા, ભાગાકારમાં -3 માઇનસ માઇનસ કેન્સલ થતા સંખ્યા પ્લસ થાય તો 72 ભાગ્યા 3 કેટલા થઈ ગયા, 24 થઈ ગયા, બરોબર ને. n - 1 બરાબર 24 માટે -1 સામે એટલે 24 + 1 25. તો આમ આપેલ સમાંતર શ્રેણીના 25 પદ છે. તો શ્રેણીમાં કુલ 25 પદ છે. હવે શું કીધું, છેલ્લેથી 11મું પદ. તો છેલ્લેથી 11મું પદ, તો છેલ્લે આપણે જોઈ શકાય કે છેલ્લું પદ આપણને જોઈ શકાય કેટલો મળેલો, તો કે 25મું. તો એક સૂત્ર છે એ પ્રમાણે, તો કે છેલ્લા પદમાંથી આપણે શું કરીશું કે 11મું પદ જે છે છેલ્લેથી એટલે 25 - 11 અને +1 કરીશું. કેટલા કરીશું, +1. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે પદ છેલ્લેથી કીધું હોય એને મળેલા પદોમાંથી બાદ કરીશું અને +1 કરીશું. તો 25 + 1 26 થશે. 26 - 11 કરો તો 15 થાય, અથવા 25 - 11 કરો 14 થાય. 14 + 1 તો પણ 15 થશે. તો 15મું પદ બનશે. હવે ફરીથી આપણે an ના સૂત્રમાં કિંમત મૂકીશું, જ્યાં હવે n બરાબર કેટલા 15 લઈશું. તો a 15 બરાબર a ની જગ્યા 10, n ની જગ્યા 15 અને d આપણે આપેલા જ હતા -3. તો 10 + 14 15 એટલે 14 14 તરી 42 કેવો -3 છે તો -42. તો -42 10 - -42. હવે 10 - -42 એટલે કેટલા થશે, 10 માંથી 42 ન જાય તો 42 માંથી 10 ગયા એટલે કેટલા થયા, તો કે 32. પણ 42 પોતે કેવા હતા, તો -10 - 42 એટલે -32. આમ આપેલ શ્રેણીનું છેલ્લેથી 11મું પદ કેટલું મળશે, તો કે -32. આમ આપેલ શ્રેણીનું છેલ્લેથી 11મું પદ શું મળશે આપણને, તો કે -32.